પણ પબ્લિક એવું કહેતી હતી કે એના પપ્પા જેલમાં છે અને હાલ મતલબ ગાવા જાય છે ને આમ છે ને તેમ છે. વધારે પડતી ખરાબ પરિસ્થિતિમાંથી તમે નીકળ્યા છો, તો એ પરિસ્થિતિ શું હતી? મમ્મી પપ્પાએ તમને બહુ સપોર્ટ કર્યો છે, હા. તો આજે એમના વિશે જો તમારે ગીત ગાવું હોય તો એ ગીત આપણે કયું ગાશો? જો કે સૌથી વધારે સપોર્ટ તો મને મારી મમ્મીએ જ કર્યો છે, તો મમ્મી માટે ગાઈ લઈશ. હો હે મારી મમતાનો દરિયો મારી માવલડી, એ મારી મમતાનો દરિયો મારી માવલડી, હે મારી માને જોઈને પડે રાત લડી. તમારા પપ્પા વિશે ગાવું હોય તો એ કયું ગીત ગાશો? હો જન્મ જન્મ હું આવું અવતાર લઈ, પ્રભુનો સાથ માનું દીકરી તમારી થઈ, બાનું હું કાળ જાની કો મારા પાપા હું તારી લાડડી, મારા પાપા. મને બસ નાનપણથી નાની નાની વાતોમાં બસ બહુ ઇન્ટરેસ્ટ હતો, કંઈક અલગ કરવાનો બહુ શોખ હતો. જો કે સંગીતમાં પણ એ કર્યું, ગાય દોતા પણ મમ્મીએ શીખવાડી દીધું, ગાય દોતા પણ હું શીખી જી એવા સમયમાં. અને હાલ ચણિયાચોળીનું જો કે મારે પ્રોગ્રામ મતલબ ચાલુ જ હતા, પણ કપડાં બી મને એવું થયું કે કપડાં બી હું જાતે સીવું, તો કપડાં પણ જાતે સીવતી થઈ ગઈ. અને પપ્પાએ એવું લાગ્યું કે ચાલ તને મતલબ સીવતા ફાવે છે તો દુકાન કરી આપું, તો દુકાન પણ કરી આપી. તો નાઇટમાં પ્રોગ્રામ કરું છું અને દિવસે દુકાન પણ સંભાળું છું, બધું હેન્ડલિંગ કરું છું એકલી.